વરસાદ મેઘમહેર 60 mm વરસાદથી ખેડૂતોમાં હર્ષ, પણ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. ડભોઈ શહેર અને સમગ્ર તાલુકામાં લાંબા સમયના વિરામ બાદ આખરે મેઘરાજાએ મહેરબાન થઈને પધરામણી કરી છે. વહેલી સવારથી જ આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો વચ્ચે 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 60 mm લગભગ 2 ઇંચ જેટલો ખાબકેલો વરસાદ નોંધાયો છે. આજના વરસાદે સાથે જ ચાલુ મોસમનો કુલ વરસાદ 260 mm સુધી પહોંચી ગયો છે. ખેડૂતોમાં આનંદ અને નવી આશાનો સંચાર. લાંબા સમયથી વરસાદની વાટ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ સંજીવની સમાન સાબિત થયો છે. વરસાદ થવાથી ખેતરોમાં વાવેલું મોંઘું બિયારણ બગડી જવાની ખેડૂતોની ચિંતા દૂર થઈ છે. રોપણી કાર્ય ઝડપી બનશે. પાકને નવું જીવન મળવાની સાથે હવે ડાંગર સહિતના અન્ય પાકોની રોપણીના કાર્યો ઝડપથી શરૂ કરી શકાશે. ખેડૂતો અને ગ્રામજનોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. માત્ર 2 ઇંચ વરસાદમાં જ નગરપાલિકાની કામગીરી પર ઉઠ્યા સવાલો. એક તરફ વરસાદથી ખેડૂત ખુશ છે, તો બીજી તરફ ડભોઈ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી રહ્યા છે. જો માત્ર 2 ઇંચ વરસાદમાં જ ડભોઈ શહેરની સ્થિતિ થતી હોત, તો આગામી દિવસોમાં જો મુશળધાર કે ભારે વરસાદ પડશે તો શું થશે? શું લોકોના ઘરોમાં પાણી ઘૂસી જશે? નગરપાલિકા સમક્ષ યોગ્ય આયોજનની માંગ. શહેરના રહીશોની માંગ છે કે નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ ચોક્કસ અને નક્કર આયોજન કરવામાં આવે, જેથી એક સોસાયટી વિસ્તારો અને મુખ્ય રોડ રસ્તાઓ પર ભરાતા પાણીનો ઝડપી નિકાલ થઈ શકે. સામાન્ય નાગરિકોના ઘરોમાં પાણી ભરાવાની નોબત ન આવે. હવે જોવાનું રહે છે કે પ્રજાની આ વિનંતી અને હાલાકી બાદ નગરપાલિકા તંત્ર વહેલી તકે શું યોગ્ય વ્યવસ્થા કરે છે કે પછી પરિસ્થિતિ જેમની તેમ જ રહેશે, તો આવનારો સમય જ બતાવશે.